આ નવા નવા કપડાં પહેરીને પાથી બાથી પાડીને બાબુડા બાબુડા બનીને મરક મરક મલકાતા છોકરાઓ અત્યારે એલિટના આંગણે છે। 24 માર્ચના દિવસે એલિટના કેમ્પસની અંદર સેટ એક્ઝામનું આયોજન થયેલું હતું। 10 નંબર ટોટલ 10 રેન્ક આપ્યા આપણે, એમાં ટોટલ 12 વિદ્યાર્થીઓ આવ્યા છે। 10મા નંબર ઉપર જે બાળક આવે છે, છોકરી છે જ્ઞાનપથ વિદ્યાલયની વાદળિયા દિયા, કલોલા સર દ્વારા સ્કોલરશીપનું પણ ગિફ્ટ ટોપ 10 ને આપેલું છે। 10મા નંબરમાં દિયાબેન જો એલિટમાં એડમિશન લેશે તો કલોલા સર તરફથી એને સ્કોલરશીપ 55% 55% આપવામાં આવશે। 9મા નંબર ઉપર આવે છે અભિનવ સ્કૂલનો વિદ્યાર્થી અડિયલ રાજવી। 8મા નંબર ઉપર આવે છે ન્યુએરા પબ્લિક સ્કૂલ ન્યુએરા ગ્લોબલનો વિદ્યાર્થી જસ પટેલ। 7મા નંબર ઉપર 2 વિદ્યાર્થી છે, એક તક્ષશિલા વિદ્યાલયના વિદ્યાર્થી છે અને એક અભિનવ સ્કૂલના છે। તક્ષશિલા વિદ્યાલયમાંથી ભટાસણા મન અને અભિનવ સ્કૂલમાંથી રાછડિયા રુદ્રા। 6ઠ્ઠા નંબર ઉપર આવે છે નાલંદા વિદ્યાલય, વિદ્યાર્થીનું નામ છે કોરિંગા વ્રજ। 5મા નંબર ઉપર આવે છે સેન્ટર પોઈન્ટ વિદ્યાલય એટલે કે નિર્મલ વિદ્યાલય ઘોડાસરા ચૈતન્ય। 4થા નંબર ઉપર 2 વિદ્યાર્થી આવી રહ્યા છે, એક તક્ષશિલા વિદ્યાલયમાંથી સરસાવાડિયા શ્રુતિ અને એક ઇંગ્લિશ મીડિયમનો વિદ્યાર્થી છે ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાંથી હેત પિત્રોડા। હવે ટોપ 3 ની વાત આવી, એક માર્ક માટેની રમત છે। 3જા નંબર ઉપર જે વિદ્યાર્થી છે એને 123 માર્ક છે, જીવાણી કૃષ્ણા। આ તો મોબાઈલ આવી ગયો તો હવે ઘરે ખર્ચો તમારે બચ્યો, એ ખર્ચો બચી ગયો એમ ને? ઈ સાચું લ્યો। હવે આગળ 11મા ને એમાં ધ્યાન દેવાનું ને કે પછી મોબાઈલમાં? ના, નહીં, ભણવામાં। 124 માર્કે સેકન્ડ નંબર છે જોધાણી નિયતિ એલિટ સ્કૂલ। આ પપ્પાને તો ખર્ચો બચી ગયો। 100%। એમ ને? મજા। એણે કીધું તું કે મારે જો સેકન્ડ રેન્ક આવે ને તો મારે લેપટોપ આવે તો મારા તરફથી હું પપ્પાને ગિફ્ટ આપીશ। વાહ રે વાહ। 125 માર્ક સાથે શ્રી નાની વાવડી સેકન્ડરી સ્કૂલ ઝારિયા મિત્રાજ। કેવું કામ પેપર કેવું લાગ્યું હતું? હાર્ડ હતું થોડુંક પણ આવડી ગયું થોડું। આવડી ગયું બધું? એમ? નો વાંધો આવ્યો? ના નો જ આવ્યો હોય તો જ મોટરસાઇકલ આવે ને કા? રેડી કહેવાય। શું કહેશો? બાળક આપણો સરકારીમાં ભણ્યો હોય, સરકારી પ્રાઇવેટમાં હતો, પ્રાઇવેટમાંથી સરકારીમાં ગયો। હા એ સાચું। છોકરાઓ મહેનત હોય પછી મા બાપને બીજું શું જોતું હોય કા? એને એ જ વસ્તુ હોય કે વાંધો ન આવે કા? આવે ઈ એનું કરી લે એટલે બસ આપણે એટલું જોતું હોય। હા, એટલે આ જેટલા બી વિદ્યાર્થીઓ 12 વિદ્યાર્થીઓ છે ટોપ 10 માં આવ્યા, 1200 માંથી 12 વિદ્યાર્થીઓ ટોપ 10 ની અંદર આવ્યા છે। એ બધા જ વિદ્યાર્થીઓ અને એના વાલીઓને એલિટ પરિવાર વતી હું ખૂબ અભિનંદન આપું છું। તમે જિંદગીની અંદર ખૂબ જ પ્રગતિ કરો અને તમારા યશસ્વી કારકિર્દીનું નિર્માણ કરી અને તમારા પરિવારનું, સમાજનું અને રાષ્ટ્રનું ગૌરવ વધારો એવી અભિલાષા સાથે મારી વાણીને વિરામ આપું છું। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય। નો નંબર આવ્યો એ ઉપાધિ કરતા ને એ 10માં પાસ તમતા થઈ જઈશો એવું નથી, પણ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે। તમે લોકો હતા મારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ પર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા।